सुंदर कीर्तन के हो तो एक नई बात सुनी आई। नवी बात एटले शुं? जो बे प्रकारनी वातो होय दुनियामां, एक जूनी बात, एक नवी बात। जूनी बात कई अने नवी बात कई? तो આપણું જન્મ થયું, આપણે મોટા થયા, બધું પૈસા કામ ધંધામાં लाग्या અને આપણું પેટ આપણે ભર્યું અને પછી દેહ છૂટી ગયું। આ બધી તો જૂની વાત છે, ખબર છે આમાં શું નવું। કોઈ આપણને આવું આવી લાઈફ કોઈની સંભળાવે તો આપણે તો એ જ કહીએ ને કે આ જીવનમાં તો આવું જ હોય ને, ખબર છે અમને। નવી વાત શું કે મહરી યશોદા ધોટા જાયો આંગન બજત બધાઈ। હવે એક ભક્ત બીજા ભક્તને સંભળાવે છે કે ખબર છે યશોદાજના ત્યાં સાક્ષાત પ્રભુ ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને એમના ત્યાં વધાઈઓ થઈ રહી છે। આ નવી વાત છે જે હું તને કહું છું। તો ઠાકુરજી પ્રગટ થાય, પ્રભુની લીલા સાંભળીએ, પ્રભુ સંબંધી કોઈ વાત હોય એ નવી વાત, અને લોક સંસારની જે બધી વાતો હોય જૂની વાત, એને કહીએ હિન્દીમાં ઘીસી પીટી બાતે, એવી આ આપણી સંસારની વાત છે। તો ખાલી જે વ્યક્તિ પોતાના પેટ ભરવામાં જ આખું જીવન એનું વેસ્ટ કરી દે અને પોતાના સ્વાર્થનો જ વિચાર આખા જીવન કરતો રહે, પ્રભુની સેવા સ્મરણ ન કરે, એ બિચારા લોકો જૂની વાતમાં જ એમનું જીવન પૂરું થઈ ગયું। નવી વાત તો જીવનમાં આવી જ નહીં। નવી વાત ક્યારે આવશે? જ્યારે એમની સેવા કરશે, એમના નામોનું આપણે સ્મરણ કરશું, એમના કીર્તન કરશું, તો જીવનમાં નવી વાત આવશે ને। તો આપણે આમાંથી શીખવાનું કે જૂની વાત તો ચાલે જ છે આપણી જીવન યાત્રામાં, પણ આ નવી વાત પણ હોવી જોઈએ। તો રોજ નવી વાતો કરવી, જૂની ન કરવી। તો આપણી જીવન યાત્રા છે ને સરખી પાટા ઉપર ચાલે।